હવે આપણે ગયા લેક્ચરમાં એક્ટિવ પેસિવમાં મોડલ ઓક્ઝિલરી જોયા હતા. આજે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના જે એક્ટિવ પેસિવ વાક્યોની ચર્ચા કરીશું. બરાબર છે? તો આપણે સૌથી પહેલા આપણે પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એક્ટિવ વોઇસમાં ટુ બી એટલે વર્તમાનકાળમાં એમ ઇઝ અને ભૂતકાળમાં વોઝ કે વર પ્લસ આઈએનજી આવે. was playing, is playing, am playing. એ ટુ બી કાળ પ્રમાણે વર્તમાન કાળ તો am is પ્લસ ing અને પાસ્ટ ટેન્સ તો was કે were કરતા ing એક્ટિવ માં છે. પેસિવ ની અંદર શું થશે? ટુ બી તો હશે જ. am is હશે તો am is માંથી ઉપયોગ કરવાનો. was were તો was કે were માં એકવચન અને બહુવચન પ્રમાણે ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. પ્લસ being મૂકવું પડશે અને જે ક્રિયાપદનું ing હતું એ be ની પાછળ લાગી એટલે being થઈ જાય અને એક ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે. જોઈએ વાત કરું તો એસરટી સેન્ટેન્સ પર દેવલ ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ. હવે એક વાક્ય રેડી છે, જોઈ લઈએ તો સબ્જેક્ટ નો ઓબ્જેક્ટ ના સ્થાન ચેન્જ કરવાના. દેવલ ની જગ્યાએ સોંગ અને સોંગ ની જગ્યાએ દેવલ. ઇઝ તો ઇઝ જ છે કારણ કે એક વચન છે. હવે જ્યારે પણ ચાલુ ક્રિયા હોય બીઇંગ નો ઉપયોગ થાય. મૂળ રૂપ બી છે, બી ઈ બી. પેલી પાસે ing લાગેલું શું બની ગયું? બી. અને સિંગ નું પાસ્ટ પાર્ટિસિપલ થયું સમ બાય ધ વન નાઉ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે મિત્રો. ગૌરી was eating mangoes when I arrived. સબ્જેક્ટ જો ગૌરી, ઓબ્જેક્ટ મેન, બંનેના સ્થાન બદલી નાખ્યા. mangoes અને mangoes ની જગ્યાએ બાય ગૌરી when I arrived. ભૂતકાળ છે, વોઝ વર એટલે ભૂતકાળ તો વોઝ વર નો જ ઉપયોગ કરવાનો. પણ ગૌરી એક વચન તો વોઝ, પણ મેંગો બહુવચન છે એટલે માટે વોર. હવે આઈએનજી એટલે પેલા બીઇંગ મૂકી દેવાનું. મૂળ રૂપ બી છે, પેલી પાસે આઈએનજી પ્રત્યે લાગે એટલે બીઇંગ થાય. અને ઈટ નું ઈટન થશે. શું થશે? mangoes were being eaten by Gauri when I arrived. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો. શું કહે નેક્સ્ટ સેન્ટેન્સ? Pooja is writing a story at present. Pooja story. A story object by Pooja subject at present. ये समय सूचक शब्दो છે. હવે ઈચ તો એ બીજા બદલામ એક વચન માટે બંનેમાં ઈજ જ આપણે ing છે એટલે માટે પહેલા being મૂકવાનું અને write to written. Stories being written by Pooja at present. Next sentence. Sagar was buying vegetable for his family. Sagar vegetables. અહીંયા થશે by Sagar for his family. Okay? was were એ ચાલુ ભૂતકાળના સહાયક ક્રિયાપદ છે. વોઝ વર માંથી જ ઉપયોગ કરવાનો એટલે અહીંયા બહુવચન છે માટે વર. હવે આઈએ જે પેલા બીઇંગ મૂકવાનું અને બાય નું પાસ્ટ પાર્ટિસિપલ બોટ કરવાનું. ભાઈઓ મિત્રો, vegetables were being bought by Sagar for his family. They ખોખો by them on the playground. ક્લિયર મિત્રો? બહુવચન છે ધેની સાથે પણ ખોખો એક વચન માટે is, ing છે માટે being અને play નું past participle play. વાક્ય તો ખોખો is being played by them on the playground. she અને રંગોળી by her at this moment. ચલો is રંગોળી એક વચન માટે is જ આવશે. ing છે એટલે પેલું being અને make નું past participle make. બરાબર મિત્રો? તો ચાલુ ક્રિયામાં પેસિવ રચના બનાવવા માટે પાસ્ટ પાર્ટિસિપલ ની પહેલા being નો ઉપયોગ થાય છે અને એક્ટિવ માં જે સહાયક ક્રિયાપદ આપેલા હોય એ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. નેગેટિવ સેન્ટેન્સ મિત્રો, એક વાક્ય ઓલરેડી છે.
ખાલી એ નોટ છે તો આપણે ઇઝ પછી નોટ જ આવશે અને બીંગ સંગ થશે. જો કર્તા કર્મના સ્થાન બદલ્યા છે. દેવની જગ્યાએ સોંગ ઇઝ નોટ બીંગ છે આઈએનજી માટે બીંગ અને સિંગ નો પાસ પડે સમ બાય દેવલ. સોરી અહીંયા ટુમોરો નહીં આવે મિત્રો, અહીંયા નાવ કેવું લખવું પડે. નાવ એટ પ્રેઝન્ટ એવો શબ્દ આવે. ચાલુ ક્રિયા છે માટે Margie was not eating pizza when her sister arrived. Margie pizza તો અહીંયા કર્તાની જગ્યાએ કર્મ પીઝા, અહીંયા પીઝાની જગ્યાએ બાય. Margie when her sister arrived. ક્લિયર મિત્રો? was છે તો was કારણ કે એક વચન છે આપણને. was not no eating આપ્યું છે આ એટલે being અને eat નું past participle eaten. ક્લિયર મિત્રો? નેક્સ્ટ સેન્ટેન્સ જો Dev is not writing a story at present. Dev a story. A story. અહીંયા by Dev at present. ક્લિયર મિત્રો? હવે દેવ એક વચન સ્ટોરી પણ એક વચન is not no ing છે માટે પહેલું being અને write to written. ક્લિયર મિત્રો? નેક્સ્ટ સેન્ટેન્સ જો શું કહે છે? Sagar was not buying books for his brother. Sagar અને books ના સ્થાન બદલશું. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ના સ્થાન ચેન્જ. અહીંયા સબ્જેક્ટ સાગર for his brother એ અન્ય શબ્દો એમ જ આવશે. ચલો was સાગર એક વખત was books બહુવચન છે માટે were. not નો not ing છે માટે પહેલા being અને by નો bought. ક્લિયર મિત્રો? નેક્સ્ટ જો વાક્ય શું કહે? નેક્સ્ટ સેન્ટેન્સ They are not playing PUBG at this moment. They are PUBG by they know them at this moment. are જેની સાથે આ છે બહુવચન પર PUBG એક વચન એટલે is not no ing છે માટે પહેલું being અને play નું past participle. PUBG is not being played by them at this moment. Shalini and later तो a later by Shalini at this moment. Okay, Shalini એક વચન later પણ એક વચન is not ing માટે being અને type નો typed તો આ થઈ વાક્ય મિત્રો નકાર વાક્ય રચના. હવે આમાં આપણે ઇન્વર્શન જોઈએ. ઇન્વર્શન સેન્ટેન્સીસ એમાં એક વાક્ય આપેલું છે આપણને. દેવલ અને જે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ના સ્થાન બદલી દેવાના છે. જ્યાં સહાયક ક્રિયાપદ હોય ત્યાં સહાયક ક્રિયાપદમાં ing છે ત્યાં being અને past participle મૂકવાનું છે. જો વાક્ય આપે was Gauri eating mangoes when postman came. ગૌરી જગ્યાએ mangoes આવશે. અહીંયા આવશે mangoes. અહીંયા by Gauri when postman came question mark. હવે was પડશે ત્યાં જ was કરવું. હવે મેં અહીં ગૌરી એક વચન માટે was છે પણ મંગોસ બહુવચન છે માટે was. હવે ing છે માટે પેલું being અને it નું eaten અને ing b ની પાસે લાગ્યું being થયું. ચાલુ ક્રિયા છે. નેક્સ્ટ સેન્ટેન્સ કહે છે જો is Pooja writing a story? તો પૂજા a story by Pooja at present question mark. પૂજા સાથે is એક વચન સ્ટોરી પણ એક વચન માટે is writing એટલે પેલું ing એટલે being અને writer. ક્લિયર મિત્રો? નેક્સ્ટ જો was Sagar buying vegetable for his family? સાગર અને વેજીટેબલ શું સ્થાન બદલીએ?
vegetables by Sagar for his family question mark. और सागर एक वचन तो और वेजिटेबल्स बहु वचन છે માટે was ing એટલે પેલું being મૂકો અને by નું was past participle clear. next છે are they playing kho on the playground. they ની જગ્યાએ ખોખો આવશે અહીંયા ખોખો ખોખો અહીંયા by them on the playground. ક્લિયર મિત્રો. હવે તેની સાથે આ જેનો ખોખો એક વચન માટે is અહીંયા being ing છે માટે અને play નું past participle. ક્લિયર મિત્રો. ઓકે હવે નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન વિથ હુ. એક વાક્ય આપેલું છે એનો જવાબ તૈયાર છે મિત્રો. ઉની જગ્યાએ બાય હું કરવા કેપિટલ આવશે બી ઇઝ નું ઇઝ. હવે જે ક્રિયા છે એ કર્મની પાછળ બીંગ સંગ થશે. સિંગ નું બીંગ સંગ a song now. જો વાક્ય આગળ જોઈએ. who was doing homework when teacher arrived. હુંની જગ્યાએ આપણે મૂકવાનું છે by whom. ઓકે. આ ડુઈંગ ક્રિયા છે હોમવર્ક ની પાછળ છે. આ બે સ્થાન બદલશે. એ પહેલા આપણે સહાયક ક્રિયા પર વોચ છે તો વોચ. કારણ વોચ કેમ મૂકીશું? આ કર્મ એક વચન છે હોમવર્ક. બાય whom was homework. હવે ડુઈંગ જેનો ing છે એટલે પહેલા આપણે being મૂકવું પડશે અને ડુ નું પાસ્ટ પાર્ટિસિપલ ડન મૂકવું પડશે. પછી પાછળનું વાક્ય એમ ના when teacher arrived. ક્લિયર મિત્રો. by whom was doing and homework બે સ્થાન બદલે. હોમવર્ક એક વચન છે માટે was જો એ બહુવચન હોય તો ઓબ્જેક્ટ તો એ were થાય. એટલે વર્તમાન કાળમાં બહુવચન તો આ થાય. એક વચન તો is રહે. હવે જે ડુઈંગ ક્રિયા એમાંથી being છે ing માટે બધું being અને do નું past participle ડન મૂકવામાં આવે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જો મિત્રો શું કહે who is writing a story at present. હુંની જગ્યાએ શું મૂકી દઈશું પહેલું by whom. ખ્યાલ મિત્રો. આ સ્ટોરી છે તો સ્ટોરી ત્યાં પણ છે હિન્દુસ્તાન. આ રાઇટિંગ ખાલી ક્રિયા પાછળ લઈ લો. ઈ છે તો ઈ by whom is a story. રાઇટિંગ એટલે પેલું being અને writer at present question mark. by whom is the story being written at present. નીચે બીજું who was buying a new mobile. હુંની જગ્યાએ by whom. આ બાઈંગ પાછળ ચાલે was જ આવશે. કેમ? કારણ કે ન્યુ મોબાઈલ એક વચન છે. આ ન્યુ મોબાઈલ. ટૂંકમાં હોવાની વાક્યના ક્રિયાના કર્મની પાછળ લઈ જવાનું છે. ઓકે. અને અહીંયા સહાયક ક્રિયા પર મૂકો ત્યારે ધ્યાન રાખવું. કર્મ જોવાનું. અહીંયા બહુવચન તો ભૂતકાળમાં અને જો વર્તમાન કાળ તો એક વચનમાં is ને બહુવચનમાં are. હવે ing એટલે પેલું being અને by નો what. ક્લિયર મિત્રો. નેક્સ્ટ સેન્ટેન્સ who is playing carom now. હુંની જગ્યાએ by whom કેરમ એક વચન is જ આવવાનું છે. is નો is કેરમ પ્લેઇંગ પાછળ જશે. કેરમ ing એટલે પેલું being અને play નું played now. Okay મિત્રો. તો I think you have got this. હવે આગળ જો. હવે question with what. question with what. what માં જો what is they were singing now. આમાં કર્મ નહીં હોય મિત્રો. હવે એક એક્ઝામ્પલ અહીંયા આપી દો ને જવાબ તૈયાર હશે. જો what નો what is નો is. what વાળી વાક્યતામાં વર્તમાન કર્મ is આવે ભૂતકાળમાં was જ આવે is. ing એટલે પેલું being અને sing નું સંગ કર્યું by the whole now. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. what was Mita eating when her father came. what ભૂતકાળમાં was જ આવે. ઓ મીતા પાછળ છે eating ની પાછળ
બાય મીતા તો ઈટિંગ માં ing છે એટલે પેલું બીંગ મૂકવું પડે અને ઈટનું ઈટન પછી બાય મીતા when her father came question mark next sentence જો મિત્રો શું કહે છે what is Pooja writing as present what ની જગ્યાએ what વર્તમાન કે is જ આવે આર હોય તો is મૂકવાનું સમજો અને વર હોય તો was જ મૂકવાનું what વાળામાં આ પૂજા પાસે પર રાઇટિંગ આવે પર રાઇટિંગ માં એન્જલ પેલું being લાગશે શું લાગશે being અને રાઇટ નું written by Pooja at present okay clear next જોઈએ what was Sagar cutting with a knife what નું what was cutting એટલે પેલું being પછી cut by Sagar with a knife question mark next sentence what are they playing on the playground what no what are they પણ ઈ જ લખવાનું છે what તો what or playing એટલે being played અને તે પાછા એટલે by them on the playground ક્લિયર મિત્રો તો આ થયું આપણું what વાળી વાક્ય રચના હવે આગળ એમાં wh માં when અને where વાક્ય રચનાનો આપણે અભ્યાસ કરીશું question with when and where એમાં એક એક્ઝામ્પલ રેડી છે અહીંયા when is Deval singing a song on the stage Deval અને song નું સ્થાન બદલાશે તો એ એક્ઝામ્પલ when નું when is નું is Deval ની જગ્યાએ song અને song ની જગ્યાએ by Deval singing છે માટે being વાપર્યું ing છે અને sing નું પાસ પડી પર sung on the stage હવે where was Mita putting marbles when Raj came જોજો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ના સ્થાન બદલાય એટલે મીતા ની જગ્યાએ માર્બલ અહીંયા થશે by Mita when Raj came question mark ખરું ને સબ્જેક્ટ ઓબ્જેક્ટ ના સ્થાન પર બીજા બધા શબ્દો એમ જ મૂકી દીધા છે હવે વેર છે તો વેર હવે મીતા એક વચન માટે હોય પણ માર્બલ્સ અહીંયા બહુવચન પ્લુરલ છે માટે વર ઓકે ing એટલે પેલું being અને put નું past participle put કટ યાદ રાખો મિત્રો હવે આગળનું વાક્ય કે જો શું કહે છે when is Pooja writing story books પૂજાની જગ્યાએ સ્ટોરી બુક્સ અહીંયા થશે બાય પૂજા અને ક્વેશ્ચન માર્ક ચલો હવે બેન છે તો હવે સ્ટોરી બુક્સ પ્લુરલ છે પૂજા એક વચન તો ઈ છે તો સ્ટોરી બુક બહુવચન માટે આર ing એટલે પેલું being અને રાઇટ નું રાઇટર ક્લિયર મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ જો એમાં when was Sagar eating apples with his brother Sagar is again apples અહીંયા by Sagar with his brother when હવે સાગર એક વચન તો હોય પણ apples બહુવચન છે માટે were ing એટલે પેલું being અને નો ઇટર ક્લિયર મિત્રો લાસ્ટ સેન્ટેન્સ where are they playing football they અને ફૂટબોલ નું સ્થાન બદલે ફૂટબોલ by them question mark where નું where ફૂટબોલ એક વચન છે માટે is અને ing એટલે પેલું being અને play નું past participle play તો મિત્રો અહીં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વાક્ય રચના આપણે અભ્યાસ કર્યો હવે એના થોડા વધારે ઉદાહરણ આપણે જોઈએ કે તમે હોમવર્કમાં કરજો
present past continuous tense પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું ઉદાહરણ છે કે એ તમને ઉદાહરણ આપેલા છે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના છે એક્ટિવ વોઇસ ના વાક્યોમાં બધા એમિઝાર ના આઈએનજી છે કર્મ પ્રમાણે એમિઝાર પ્લસ આઈએનજી જે બીંગ અને પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરીને આ વાક્યો લખવાના છે ઓકે મિત્રો વિધાન નકાર બધા વાક્ય આપેલા છે તમને આ વાક્યનો અભ્યાસ તમારે જો who વાળી વાક્ય રચના what વાળી વાક્ય રચના where ઓકે એવી વાક્ય રચનામાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની પણ છે એમાં એક્ટિવ માં વોઝ વર્બ આઈએનજી આપણે કારણ પેસિવ કરીશું આપણે વોઝ વર્બ નો ઉપયોગ કરવાનો છે પણ આઈએનજી ની જગ્યાએ બીંગ અને પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરવાનો છે જો આ એ વાક્ય રચના છે આમાં the boys were singing songs તો એ songs આગળ આવે the boys પાછળ થશે વર્ગનું વર્ગ કે બહુવચન છે અહીંયા being અને sung થશે બરાબર તો આ વાક્યો પણ તમારે એક્સરસાઇઝમાં કરવાના વિધાન વાક્યો નકાર વાક્યો છે આ પછી ઇન્વર્શન છે ઇન્વર્શન ક્વેશ્ચન્સ આપેલા છે અહીંયા તમને પછી નેક્સ્ટ એમાં who what where when why આ વાક્યો અહીંયા આટલી એક્સરસાઇઝ તમારે હોમવર્કમાં કરવાની છે હવે નેક્સ્ટ આપણે લેક્ચરમાં છેલ્લો ટોપિક એમાં ચલાવીશું અને છેલ્લો ટોપિક છે પૂર્ણ ક્રિયાઓ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરીએ એટલે કેવા પ્રકારના ફેરફાર થાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું એટલે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ નો ટોપિક પૂરો થશે મિત્રો બરાબર બાય બાય આવજો